નમસ્કાર, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુંબઈથી હું સંજય શાહ. આજે અષાઢી એકાદશીનો પાવન દિવસ દેશભરમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઉજવાઈ રહી છે દેવશયની એકાદશી એટલે કે અષાઢી એકાદશી. સાવળે સુંદર રૂપ મનોહર વિઠ્ઠલ રૂકમણીનો આજનો દિવસ. વિઠ્ઠલ એટલે ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુનું એક સ્વરૂપ અને રૂકમણી એટલે કૃષ્ણના પત્ની. પેઢીઓથી અનેક સદીઓથી મહારાષ્ટ્રમાં આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને આ નિમિત્તે નીકળે છે દિંડી યાત્રા. એમાં વારકરીઓ લાખોની સંખ્યામાં જોડાય છે. પંઢરપુર સ્થિત સૌથી મોટા શ્રદ્ધા સ્થાનમાં આજે વિઠ્ઠલ રૂકમણીના દર્શન માટે અપરંપાર ભીડ ઉમટી છે. પણ મુંબઈમાં પણ વડાલા સ્થિત પ્રતિ પંઢરપુર મંદિરે માહોલ બિલકુલ એવો જ છે. વારકરીઓ મોટી સંખ્યામાં આવ્યા છે. મૃદંગ, ઢોલકી, ઢોલક અને તાલ લઈને તેઓ ભગવાનને ભજી રહ્યા છે, અભંગ ગાઈ રહ્યા છે અને નિત નવા સ્વરૂપમાં ભગવાનની અર્ચના કરી રહ્યા છે. સેંકડો દિંડીઓ આ નિમિત્તે આ પરિસરમાં જોવા મળે છે. એમાં આબાલ વૃદ્ધ સૌ જોડાય છે. વિઠ્ઠલ રૂકમણી ઉપરાંત તેમાં નાગ દેવતાની પ્રતિમા અને છબીઓ પણ પાલખીઓમાં સજાવવામાં આવે છે અને વારકરી નવસે ગૌસે કે હવસે બધા જ ભેગા મળીને ભગવાનની પૂજા કરી રહ્યા છે. વડાલામાં આજે કોઈ મોટા ધર્મસ્થાનક જેવો માહોલ છે અને સમગ્ર દિવસ આ રીતે ભગવાનના દર્શન માટે વારકરીઓ ભક્તો ઉમટતા રહેવાના છે. મહારાષ્ટ્ર માટે વિઠ્ઠલ રૂકમણી ખૂબ જ મહત્વ ધરાવે છે અને માત્ર પંઢરપુર કે વડાલામાં નહીં, જ્યાં જ્યાં વિઠ્ઠલ રૂકમણીના મંદિર છે ત્યાં આજે આખા શહેરમાં, મુંબઈમાં અને આખા રાજ્યમાં, મહારાષ્ટ્રમાં ભક્તોની ભીડ ઉમટી છે. અષાઢી એકાદશીનો આ પાવન દિવસ હોટલાઇનના સર્વ દર્શકોને પણ અને અમારી ચેનલને જોતા રહો, લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો, જેથી તમને સતત મળતા રહે સારા સમાચાર, સાચા સમાચાર. હોટલાઇન ન્યૂઝ માટે હું મુંબઈથી સંજય શાહ.